આરોગ આવે છે. તો મને કે આપણે ત્યાં તો ઠાકોરજી નંદાલયની ભાવનાથી બિરાજે છે અને આપણે યશોદાજીના ભાવથી એમને રોજ ભોગ ધરાવીએ છીએ, તો ટેરો કરવાની શી જરૂર? મુદ્દો તો બરોબર છે, મા અને દીકરાની વચ્ચે ટેરો શું હોય? તો પછી આપણે ટેરો શા માટે કરવો જોઈએ? હું ઠાકોરજીને આમ વિશ્રામ કોળિયાથી આરોગ આવું છું, વાંધો છે, ટેરો લાવવાની શી જરૂર? તો મેં કીધું કે હું મારી બુદ્ધિ પ્રમાણે તમને જવાબ આપું છું. મારા ઉત્તરમાં કંઈ ભૂલ હોય તો આપના વચનામૃતમાં આપ ચોક્કસ સુધારો કરજો. મેં મારી બુદ્ધિ પ્રમાણે ઉત્તર આપ્યો કે તમે જ્યારે ગદ્ય મંત્ર બોલ્યા બ્રહ્મ સંબંધ વખતે, ત્યારે માતા અહમ બોલ્યા હતા કે દાસોહમ બોલ્યા હતા? ગદ્ય મંત્રમાં છેલ્લે શું કહો છો? કે હું તમારો દાસ છું. યશોદા થઈને આપણાથી સેવા ન થાય. આપણને વ્રજ ભક્તોની ચરણ રજનો પણ અધિકાર નથી. તમે યશોદા થઈને નથી આરોગ આવતા, તમે યશોદાની કાનીથી આરોગ આવો છો. હા, આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, આપણા હાથે કરેલી સામગ્રી ઠાકોરજી આરોગે છે, એટલે કે આપણે યશોદા નથી બની જતા. યશોદા અને કૃષ્ણની વચ્ચે ટેરો ન જ હોય, બિલકુલ ચોખ્ખી વાત છે, બિલકુલ ન હોય. પણ એવું આપણાથી ન થાય. આપણો અંગીકાર દાસ્ય ભાવમાં છે, અને દાસ્ય ભાવમાં જો ન રહીએ તો ચોક્કસ આપણાથી આવા કોઈના કોઈ અપરાધો થઈ જાય. હજી શ્રીનાથજી કાંકરી મારે તો આપણને પણ મન થાય કે આપણે સામે કાંકરી મારીએ નહીં. તમારા હૃદયમાં જેટલા ભાવો આવે એ બધા ભાવો ઉત્તમ છે. વાત્સલ્ય ભાવ છે જ. તમે ઠાકોરજીની આગળ શા માટે પલ્લામાં ઝુલાવો છો, ખીલોના લઈને ખીલાવો છો? વાત્સલ્ય ભાવ તો છે જ. જલ પણ બહુ ઉષ્ણ નહીં, બહુ શીતલ નહીં. ઠાકોરજીને પધરાવો તો કોમળતાથી. વાત્સલ્ય ભાવ તો છે જ, બાલ ભાવ છે જ. પણ હું યશોદા છું એટલી બધી એકદમ છલાંગ મારીને પહોંચી જવાની જરૂર નથી. આપણે તો વ્રજ ભક્તોની ચરણ રજના પણ આપણા ક્યાં ભાગ્ય. મેં કહ્યું તમે ભોગ ધરો ત્યારે શું બોલો છો? તો કે મહાપ્રભુજીની કાનીથી, ગુસાઈજીની કાનીથી. વ્રજ ભક્તો કહ્યું એટલે યશોદા આવી ગઈ. આપણે તો એક નિમિત્ત છીએ. ઠાકોરજી યશોદાના હાથનું જ આરોગ્ય છે, પણ આપણે એક નિમિત્ત બનીએ છીએ. ભગવાન તો યશોદોત સંગ લાલિત જ છે. ભગવાન પૂનામાં છે, મુંબઈમાં છે, દિલ્હીમાં છે. ભગવાન તો વ્રજમાં છે. તમારા ઘરમાં છે તે પણ વ્રજમાં જ છે. એટલે આવું કોકનામાં યશોદાજી અંદર આવતા હોય ને, જેમ ઘણા લોકોમાં માતાજી આવતા હોય છે, એમ ઘણામાં કોઈ યશોદા આવતા હોય ને કોઈનામાં વિશાખા આવતા હોય, તો એવું બધું ના આવવા દેશો, અપરાધ થઈ જશે. વાસ્તવમાં તો આપણે દાસ બનવાને ક્યાં લાયક છીએ? આપણે તો પ્રભુને શ્રમ આપીએ છીએ. એની શું સેવા આપણે કરીએ છીએ? સેવા તો બાપ બેટે ઘર ગયે, હમ તો લકીર. આપણે તેની સેવાય ક્યાં કરી શકીએ છીએ? એટલા માટે સમગ્ર ભાવોનું રક્ષણ કરનાર, આપણાથી કોઈ અપરાધ ન થઈ જાય, રસનો રસાભાસ ન થઈ જાય, એટલા માટે મહત્વનો ભાવ, સર્વોપરી ભાવ એ દાસ્ય ભક્તિ છે. અને એટલા માટે વૈષ્ણવ રોજ ઠાકોરજીની આગળ કહે છે, હું તમારો દાસ છું. દરેક વૈષ્ણવના નામ જુઓ. કૃષ્ણદાસ, સૂરદાસ, પરમાનંદાસ, કુમ્મનદાસ, વિષ્ણુદાસ, નારાયણદાસ. એ શું બતાવે છે? ગોવિંદ સ્વામીની કથા, સ્વામી કહા ગયે? સ્વામી તો કબ કે મર ગયે. આ ભાવ છે. તો એ જે દાસ્ય ભક્તિ,
જે ગોપિકાઓએ અત્યંત મધુર ભાવ હોવા છતાં પણ નિભાવી રાખી. એટલે ગોપીઓ શું કહ્યું? દાસી જન્મ જન્મ કી દાસી તિહારી. ખંડિતાનું પદે લઈ લઈએ. ચાલો. કારણ કે છેલ્લે વાત્સલ્ય ભાવ લીધો, આપણે સખ્ય ભાવ લીધો, શૃંગાર ભાવ લીધો, હવે દાસી ભાવ લઈ લઈએ થોડી. કબ દેખોગે कब देखोगे मेरी ओर नागर नौंद किशोर कब देखोगे मेरी ओर नागर नौंद किशोर नागर नौंद किशोर बिनती करत भयो भोर बिनती करत भयो भोर कब देखोगे मेरी ओर कब देखोगे मेरी ओर हम चितवत तुम चितवत नहीं 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 मेरे कर्म कठोर मेरे કર્મ ક્યો. ભગવાનમાં દોષ નથી જોતી ગોપી. हम चितवत तुम चितवत नहीं मेरे कर्म कठोर मेरे कर्म कठोर जन्म जन्म की दासी तिहारी 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 तापर इतनो जोर तापर इतनो जोर कब देखोगे मेरी ओर कब देखोगे मेरी ओर जन्म जन्म की
દાસી તિહારી સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદ નિગ્નતો નેહ કિમ વદ જન્મ જન્મ કી દાસી તિહારી જન્મ જન્મ કી દાસી તિહારી તાપર ઇતનો જોર હો તાપર ઇતનો જોર सूरदास प्रभु तिहारे मिलन को 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 वारो कंचन खोर वारो કંચન થોર એટલે ખોળ્યું. આખું સ્વરૂપ ન્યછાવર કરી રહ્યા છે સુરદાસજી. સુરદાસ પ્રભુ તિહારે મિલન કો સુરદાસ પ્રભુ તિહાર મિલન કો વારો વારો એટલે નોછાવર કરવું, અવાર ના લેવા. વારો કંચન ખોર વારો કંચન ખોર નાગર નંદ કિશોર નાગર નંદ કિશોર કબ देखोगे मेरी ओर कब देखोगे मोरी ओर नागर नंद किशोर नागर नंद किशोर श्री गोवर्धन नाथ की गिरिराज धर्म की वल्लभाधीश की गोसाई जी परम दयाल की श्याम सुंदर श्री अमुनि महारानी की ભગવત કૃપાથી આયોજન થયું એવું આપણો આ 5 દિવસનો વ્રજલીલા કંઈક કીર્તનનો આધાર લઈને શ્રી કૃષ્ણની વ્રજલીલાનો જે કંઈ સમય અનુસાર અને સ્વમતિ અનુસાર જે કંઈ બોલાયું એ બધું ગુરુ કૃપાથી છે. અમારા પરિવાર ઉપર પૂજ્ય જીજી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દ્રિયાબેટીજીની અનહદ કૃપા છે. કંઈક પણ સારું બોલાયું હશે તો એ વલ્લભ કૃપા ગુરુ કૃપાનું પરિણામ છે, અને બરોબર નહીં બોલાયું હોય એ આપણું. આપ સૌએ આ 5 દિવસ ખૂબ સુંદર રીતે ઉપસ્થિત રહી અને ખૂબ પ્રેમથી, આમ જનરલી કીર્તનમાં લોકોને ઓછો રસ પડે છે, એટલે પણ બધાએ આવીને સરસ રીતે લાભ લીધો. આચાર્ય ચરણો પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી કલ્યાણરાયજી મહારાજ શ્રી, પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ભરતકુમાર મહારાજ શ્રી, બેટીજી મહારાજ અને વલ્લભકુળના આશીર્વાદ પણ આપણને સતત મળતા રહ્યા. લુહાણા મહાજન સમાજ તરફથી અને વૈષ્ણવ મહિલા મંડળ તરફથી આ સુંદર આયોજન થયું, અને સોનામાં સુગંધ મળે એવી રીતે આપણે ભગવત લીલા અને કીર્તન એ બંનેનો સમન્વય કરી અને આ સાગરમાંથી એકાદ આચમન કર્યું એમ કહી શકાય. પણ જો ઘડી ગઈ આનંદ મેં જીવન કા ફલ સોહી, એ કમ સે કમ આટલા દિવસ આપણે સાચું જીવ્યા તો ખરા, પ્રભુમાં આપણું ચિત્ત તો પરોવાયું, એટલી આપણાથી ભક્તિ તો બની. આ કથામાં
જેમણે જેમણે સહયોગ આપ્યો, આપણા સુધીરભાઈ અને તેજસભાઈએ સંગીતમાં પણ સરસ સાથ આપ્યો, શ્રોતાઓને પણ બહુ ગમ્યું એમનું સંગીત. અમારી લાજ, જેમ દ્રૌપદીની લાજ ભગવાનના હાથમાં હતી, એમ અમારી લાજ સાઉન્ડવાળાના હાથમાં હોય. એ પણ બધું સારું ચાલ્યું. મને કાલે કોઈ કહ્યું કે 3 લાખ ઘરમાં આ કથા જાય છે કેબલ દ્વારા, અને એમણે એમ પણ કહ્યું છે કે તમારી અન્ય કથાઓ હોય તો આપજો, તો કેબલમાં મૂકીશું. તો એ રીતે પણ આ કથાનો ઘણો બધો પ્રચાર થયો. અને અમારે પુના તો માલાણી પરિવાર આખો, એમની સાથે તો એક પારિવારિક સંબંધ પહેલેથી રહ્યો છે. ગોલોકવાસી રંજનબેનના ભાગવત કથાના નિમિત્તથી પુનામાં આવવાનું થયું, અને પછી તો અવારનવાર આપણે સૌ બધાએ મળીને ભગવત ગુણગાન કર્યા. વસુધાબેન અને જમનાબેન આ બધા લોકો કેટલું બધું વલ્લભ કૃપાથી, ઘનશ્યામભાઈને બધા પણ કેટલું સુંદર કાર્ય કરી રહ્યા છે, વૈષ્ણવોનું પોષણ કરી રહ્યા છે. તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. અમારું મુકામ દિનેશભાઈ ચંદ્રિકાબેનના ઘરે, એમને પણ ખૂબ પ્રેમથી અમને અને મારા ઠાકોરજીને ખૂબ પ્રેમથી રાખ્યા. અને વધારે શું કહું, પણ તમારા આ 5 દિવસના સત્સંગથી તમારા હૃદયમાં નિરંતર અષ્ટસખાઓ દ્વારા ગવાયેલા ભક્તિ સંગીતના મધુર સ્વરો ગુંજતા રહે, એવી શુભેચ્છા સાથે હું વિરામ લઉં છું. અંદર ગીત ગવાતા જ રહે, અંદર સ્વરોની લહેરીઓ ઉઠતી જ રહે, અંદર ભગવત લીલાનું ગાન થતું જ રહે. સુર બેસુર તાલ બેતાલ એ બધી વાત છોડો, એની પરવા ના કરો. જેવું આવડે એવું ગાઓ, જેટલું આવડે એટલું ગાઓ. આડું ખોટું ગાશો તો સુધારવા ત્યારી તબ ગયો બિન સકલ કલા ગુણ પ્રવીણ, ખોટું ગાશો તો વહેલો આવશે. હમણાં જ આપણે લીલામાં જોયું વર્ણન કે ભગવાને ખોટું વગાડ્યું તો તરત પેલા હાથમાં લઈ લીધું. એમ કદાચ બરોબર નહીં આવડતું હોય ને આડું અડું ગાતા હશો તો વહેલો સુધારવા માટે આવશે કે આમ ના ગવાય આમ ગવાય, તો લે શીખવાડતું બેઠો બેઠો અમને. આ રીતે તમારા હૃદયમાં નિરંતર ભગવત લીલાનું ગાન થતું રહે, એવી શુભેચ્છા સદભાવના સાથે સમગ્ર મહાજન અને વૈષ્ણવ પરિવારને આ શુભ પ્રસંગ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા સુંદર કાર્યો પુનામાં